મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું છે ડેન્જર બની અને ખાસ કરીને હવે આજથી તે મિત્રો ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ કરી દેશે મધ્ય ભારત સહિત ગુજરાતની અંદર। આ વાવાઝોડા આ જે સિસ્ટમ છે તેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ આજે જ મિત્રો સૌથી ખરાબ ન્યૂઝ એ મળ્યા છે કે ખાસ કરીને આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે તે પહેલાં મિત્રો ફંટાય અને આવી રીતે મિત્રો આગળની તરફ એટલે કે રાજસ્થાન તરફ જઈ અને વિખાઈ જશે। એનું સૌથી મોટું કારણ એ આપવામાં આવ્યું છે કે પાકિસ્તાન ઉપરથી આવતી સૂકી અને ઠંડી હવા ખાસ કરીને આ વાવાઝોડાને ખાસ કરીને ગુજરાત સુધી પહોંચવા દેશે નહીં, જેને લઈને વાવાઝોડું ફંટાઈ જશે। મિત્રો અહીં તમને મેપ પણ જણાવી દઈએ અને ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને પરફેક્ટ જોશું। અહીં તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે એ ધીમે ધીમે મિત્રો અહીં મેપ છે એ તમે જોઈ શકો છો ધીમે ધીમે આગળ વધી અને મધ્ય ભારત સુધી પહોંચી રહ્યું છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધી છે એ બરોબર ચાલવાનું છે, પરંતુ ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે એ તમે જોઈ શકો છો કે આગળની તરફ ગુજરાત સુધી પહોંચ્યા બાદ મિત્રો આ તારીખ પણ તમને કહી દેવી 31 તારીખની વાત છે। 31 તારીખે આ વાવાઝોડું ગુજરાતને છે મિત્રો ટચ કરશે। પહેલાં એનો રસ્તો મિત્રો આવો હતો, પરંતુ ધીમે ધીમે મિત્રો અહીંયાથી ટર્ન લેવાનું શરૂ કરી દે છે અને અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તે પહેલાં જ મિત્રો ખાસ કરીને ટર્ન લઈ લીધું છે। તો આજના લેટેસ્ટ સમાચાર પ્રમાણે જ મિત્રો જોવા જઈએ તો ગુજરાત સુધી આ વાવાઝોડું પહોંચે તેવી શક્યતા નથી। જોકે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે, ભારેથી અતિ ભારે વરસાદ વિસ્તારની અંદર જોવા મળશે, પરંતુ ખાસ કરીને જે કચ્છ છે જે મિત્રો ખાસ કરીને દ્વારકા સહિતના ભાગો છે આ વિસ્તારોમાં વરસાદની લાભ ન મળે તેવી પણ શક્યતા। છતાં પણ મિત્રો વિગતવાર માહિતી જોઈ લઈએ હાલ મિત્રો વાવાઝોડું ક્યાં છે અને વિન્ડી એપ્લિકેશન પ્રમાણે આપણે જે સમજાવી છે એ પ્રમાણે ડેટા પ્રમાણે વાવાઝોડાની કેવી અસર છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। એક જ અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું છે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને તમે જોઈ શકો છો કઈ રીતે ભેજ છે એ સમગ્ર ભારત તરફ મિત્રો વિખાવ મળ્યો છે અને તેની અસર મિત્રો ગુજરાતની અંદર આવતીકાલથી જ જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી એક વખત ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી જશે। અહીં તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો કે 29 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે આપણે ક્લાઉડ મેપ કરીએ કે ગુજરાતની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં વાદળો છે એ જોવા મળવાના છે। બપોર પછી ગુજરાતના ઘણા વિસ્તારમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાથી જોવા મળશે। આ સિવાય 30 તારીખે તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે જ મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતની બોર્ડર સુધી પહોંચી જશે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને 31 તારીખે તો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। પવનની ઝડપ પણ મિત્રો તમને જણાવી દેવી કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે પવન રહેશે। 50થી લઈને 60 કિલોમીટરની ઝડપ છે આ વાવાઝોડાની અંદર રહેવાની છે અને અહીં તમે જોઈ શકો 31 તારીખે આ વાવાઝોડાની અસર છે ખાસ કરીને જોવા મળે તો દક્ષિણ ગુજરાતની અંદર આંધી તોફાન સાથે વૃક્ષો પડી જાય તેવો મિત્રો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 1 તારીખે પણ વાવાઝોડું વધારે આગળ જાય નહીં, પરંતુ અહીંયા જ રહેશે। પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે ભેજને કારણે સમગ્ર ગુજરાતની અંદર 1 તારીખે વરસાદને લઈને આગાહી છે અને 2 તારીખે મિત્રો આ ખાસ કરીને વાવાઝોડું છે એ વિખાય અને મિત્રો જયપુર થઈ અને દિલ્હી તરફ ફંટાઈ જશે। એટલે કે ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી આવતી જે પવન છે, જે પવનો છે તેને લઈને મિત્રો જે વાવાઝોડું છે મિત્રો ગુજરાત ઉપર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આવવાનું હતું તે મિત્રો નબળું પડી જશે અને જેને લઈને અતિમાં અતિ ભારે વરસાદની જે અગાઉ આગાહી હતી તે મિત્રો જોવા નહીં મળે। છૂટાછવાયા વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં મુખ્ય છે આ રાઉન્ડ દરમિયાન 20 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળવાનો છે। તો અહીંયા તમે મિત્રો લેટેસ્ટ અપડેટ પણ જોવા મળી શકો છો। પાકિસ્તાન ઉપર થઈ આવતી જે સૂકી હવા છે તેના દ્વારા મિત્રો આ તમામ ખેલ છે એ બગાડવામાં આવી રહ્યો છે। આવી રીતે તમે જોઈ શકો છો જે તેજ હવા છે, સૂકી હવા છે મિત્રો એ ખાસ કરીને તમે જોઈ શકો છો જે ખેલ બગાડતી હોય છે। અહીં તમે જોઈ શકો છો જે આ જ હવા છે એ મિત્રો ખાસ કરીને શરૂઆતની અંદર વાવાઝોડાની નીચેની તરફ ધકેલી
અને ત્યારબાદ મિત્રો છે એ ફંટાવી અને દિલ્હી તરફ મિત્રો જતું રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો તેજ હવા. તો તેની હિસાબે જ ગુજરાતની અંદર આગામી સમયની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મિત્રો કરવામાં નથી આવી, એટલે કે ખાસ કરીને જોવા નહીં મળે. અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ વરસાદની તીવ્રતા છે એ મિત્રો ચાલુ રહેવાની છે. આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને જે વાવાઝોડું છે તેની અસર છે એ સમગ્ર મધ્ય ભારત સુધી પણ જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો જોવા જઈએ તો કોઈ વાવાઝોડા બની રહ્યા છે કે નહીં, તો તેની પણ અપડેટ જોઈ દેવી કે અહીંયા તમે જોઈ શકો છો કે 3-4 તારીખની આસપાસ છે એ બંગાળની ખાડીમાં. ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ બની રહી નથી અને બને છે તો પણ એ ત્યાં ને ત્યાં જ બને છે. ગુજરાત તરફ મિત્રો આવવાને લઈને કોઈ શક્યતા નથી, એટલે કે 15 દિવસનો આગામી સમયની અંદર વિરામ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર સતત મિત્રો તેજ પવન ફૂંકાશે. રેડ એલર્ટની વાત ક્યારે છે તો 30 અને 31 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે. પછી રાત્રિના સમયે તમે જોઈ શકો છો 1 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે સમગ્ર ગુજરાતની અંદર કરી દેવામાં આવી છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ. બાકી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર નબળું રહેશે, તેજ પવન ફૂંકાશે, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 3 થી 4 દિવસ સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. તો વરસાદને લઈને મિત્રો ખાસ કરીને આજના લેટેસ્ટ સમાચાર મિત્રો સારા લાગ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.